અંકલેશ્વરમાં શ્રીરામ ફાઇનાન્સની લોન અપાવવાના નામે છેતરપિંડી કરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો છે. ફાઇનાન્સ કંપનીનો કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી પ્રોસેસિંગ ફીના નામે રકમ લઈ છેતરપિંડી કર્યાનો આ બનાવ છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બનાવ નોંધાયો હતો. ફરિયાદી અતુલ વિજયરાવ રાઉત રહેવાસી કોમસડી યોગીનગર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ લગ્ન માટે 5 લાખ રૂપિયાની લોનની જરૂર હતી. સિવિલ સ્કોર ઓછો હોવાને કારણે બેંકમાંથી લોન મળતી ન હતી. આ દરમિયાન ફેસબુક પર ઓછો સિવિલ સ્કોર હોવા છતાં શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળશે તેવી જાહેરાત જોઈ તેમણે સંપર્ક કર્યો હતો. મોબાઈલ ફોન પર સંપર્ક કરનાર વ્યક્તિએ પોતાને શ્રીરામ ફાઇનાન્સનો કર્મચારી હોવાનું જણાવી 2-3 દિવસમાં લોન મંજૂર થવાની ખાતરી આપી હતી. ત્યારબાદ પ્રોસેસિંગ ફીના નામે એસબીઆઈ બેંકના ક્યુઆર કોડ મારફતે રૂપિયા 5,500 ભરાવ્યા, પરંતુ રકમ ચૂકવ્યા બાદ લોન ન મળી અને સંપર્ક પણ બંધ થઈ ગયો. છેતરપિંડીની શંકા જતા ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી. બાદમાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મોબાઈલ નંબરના આધારે ગડખોલ પાટિયા વિસ્તારના વિપિન પાર્ક સોસાયટીમાં રહેતા નિમેશ વાળાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.